સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બતાણ ગામમાં છેલ્લા 1 મહિનાથી પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇનમાં ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી ભળીને આવતું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. તો તંત્રની ઘોર બેદરકારીના કારણે ગ્રામજનો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે, જેના લીધે સમગ્ર ગામમાં ઝાડા ઉલટી, કમળો, ટાઇફોઇડ અને ચામડીના રોગો જેવી ગંભીર બીમારીઓ ફેલાવાનો ભય તોળાઈ રહ્યો છે. તો ખાસ કરીને નાના બાળકો અને વડીલોના સ્વાસ્થ્ય પર આ સમસ્યાની વિપરીત અસર પડી રહી છે. તો સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાં વહીવટીતંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. તો ગ્રામજનો દ્વારા રોષ વ્યક્ત કરીને ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો પાઇપલાઇનનું લીકેજ તાત્કાલિક નહીં કરવામાં આવે અને શુદ્ધ પાણી પૂરું પાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તો આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ઉચ્ચ કક્ષાએ તાત્કાલિક તપાસ કરી ગામ લોકોના આરોગ્ય સાથે થતા ચેડા અટકાવવા માટે લોકમાંગ પ્રબળ બની ઉઠી છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. પાણી આવે છે તો તમે છેલ્લા 1 મહિનાથી ગંદુ પાણી જ પીવો છો કે પીવા માટે બહારથી પાણી લાવો છો? બહારથી પાણી લાવીએ છીએ. ગંદુ પાણી તો અમે ભરી શકતા નથી. બરાબર. આ બાબતે સરપંચને રજૂઆત મૌખિક કરેલી પણ કોઈ હજુ સુધી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.